નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયા સ્થળે આવેલો છે? તો જવાબ આવશે ખાવડા ખાતે. કઈ જગ્યાએ? કચ્છના ખાવડા ખાતે. તો 31મી માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર વાવથરા છે ત્યાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એમણે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટની વાત કરીએ તો 10,921 કરોડના પ્રોજેક્ટ છે, જેમાં ઉર્જા મંત્રાલયના તો કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક છે, એના માટે 3645 કરોડના 3 પ્રોજેક્ટ છે, એનું લોકાર્પણ થઈ ગયું. માર્ગ અને પરિવહનની વાત કરીએ તો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પેકેજ 1થી 4 એનું પણ લોકાર્પણ થઈ ગયું. ઈડર બડોલી બાયપાસ અને ધોળાવીરા સાંતલપુર સેક્શન એનું પણ ખાતમુહૂર્ત થયું છે. રેલવે મંત્રાલય દ્વારા હિંમતનગર ખેડ બ્રહ્મા બ્રોડગેજ લાઇન છે એનું લોકાર્પણ થઈ ગયું. ગાંધીધામ આદિપુર ક્વાડ્રિપલિંગ અને જામનગર કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ, ખેડ બ્રહ્મા હિંમતનગર અસારવા ટ્રેન એને લીલી ઝંડી આપવામાં આવી છે. ગુજરાત સરકારના પ્રોજેક્ટ છે તો 8,886 કરોડના છે. શહેરી વિકાસની વાત કરીએ 5,295.5 કરોડના પ્રોજેક્ટ છે, જેમાં અમદાવાદમાં ખારી કટ કેનાલ વિકાસ, બીઆરટીએસ એમટીએસનું આધુનિકરણ, સુભાષ બ્રિજ પાસે નવો 4 લેન બ્રિજ અને ઈડબ્લ્યુએસ આવાસ. આ ઉપરાંત ગાંધીનગરમાં પેથાપુરની અંદર 15 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રાંધેજામાં તળાવોનું ઇન્ટરલિંકિંગ. આવાસ યોજનાની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 34 જિલ્લાઓમાં 38,949 આવાસોનો ગૃહ પ્રવેશ. ઓકે, તો યાદ રાખજો, કચ્છના ખાવડામાં સૌથી મોટો રિન્યુએબલ પાર્ક. તમને ખબર છે, કચ્છની વાત આવે ને તો આપણા ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 4 રામસર સાઇટો હતી. એક પહેલી સાઇટ હતી જે બની હતી 2012માં નળ સરોવર, ત્યારબાદ જે કડીની અંદર છે થોળનું પક્ષી અભયારણ્ય, ત્યારબાદ તમે જોશો તો વઢવાણા કરીને છે, એ કઈ જગ્યાએ છે? ડભોઈમાં, એટલે કે વડોદરામાં, અને ખીજડીયા. આ 3 2021માં બન્યા હતા. ખીજડીયા એટલે જામનગર. 5મા નંબરની છે ને એ કચ્છમાં બની છે, હમણાં જ બની છે. તમારે જણાવવાનું છે કઈ છે. દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ફોર માઇન અવેરનેસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 4 એપ્રિલ. તો દર વર્ષે 4 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર માઇન અવેરનેસ મનાવવામાં આવે છે. માઇન્સ એટલે કે ખાણો, એમાં જે લોકો કામ કરતા હોય છે એમના લોકોને ઘણો બધો ખતરો રહેલો હોય છે, એના વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 4 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે.
સૌપ્રથમ આ દિવસ 2006માં મનાવવામાં આવ્યો હતો. આ વર્ષની 2026ની જે થીમ છે, ઇન્વેસ્ટ ઇન પીસ, ઇન્વેસ્ટ ઇન માઇન એક્શન. અને માઇન એટલે ખાણની વાત આવી એટલે મને તરત યાદ આવે આપણા ભારતના કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી કોણ છે? તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. પ્રારંભ 2026 નવા ઇન્કમ ટેક્સ એક્ટ માટે જાગૃતિ અભિયાન. તો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 એના વિશે કરદાતાઓને માહિતીગાર કરવા માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે પ્રારંભ 2026. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પ્રારંભ? તો પોલિસી રિફોર્મ એન્ડ રિસ્પોન્સિબલ એક્શન ફોર મિશન વિકસિત ભારત. અમલીકરણની વાત કરીએ, નવો કાયદો 1 એપ્રિલ 2026થી અમલમાં આવી ગયો છે. ઓકે. ડિજિટલ મદદ કર સાથી નામનો એઆઈ ચેટબોટ કરદાતાઓના પ્રશ્નોનો જવાબ આપશે. અપગ્રેડ સરળ વપરાશ માટે ઇન્કમ ટેક્સ વેબસાઇટ 2.0 એ પણ લોન્ચ કરવામાં આવી છે. ભાષા હિન્દી, અંગ્રેજી ભાષા, આ ઉપરાંત 10 પ્રાદેશિક ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ છે. બરાબર છે. તો પ્રારંભનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, યાદ રાખજો. તમને ખબર છે, ઇન્કમ ટેક્સની વાત આવી એટલે મને યાદ આવ્યું કે ભારતની અંદર ફાઇનાન્શિયલ યર, તમે કહેશો કે ભારતમાં ફાઇનાન્શિયલ યર કયા મહિનાથી શરૂ થઈને કયા મહિના સુધી હોય છે, અને કેલેન્ડર યર કયા વર્ષથી શરૂ થઈને કયા વર્ષ સુધી હોય છે? જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા જોવા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની કુલ સંરક્ષણ નિકાસ કેટલા કરોડ સુધી પહોંચી છે? તો જવાબ આવશે 38,424 કરોડ. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. 38,424 કરોડની નિકાસ કરીને વૈશ્વિક સંરક્ષણ બજારમાં ભારતે પોતાની સ્થિતિ જબરજસ્ત રીતે મજબૂત પકડ સાબિત કરી દીધી છે. વૃદ્ધિ દરની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં 62.66% તોતિંગ વધારો થયો છે. હાલમાં આપણા સંરક્ષણ મંત્રી કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ડિફેન્સ પબ્લિક સેક્ટર જે યુનિટ છે એનું પ્રદાન જોઈએ તો જાહેર ક્ષેત્રના સાહસોએ 21,071 કરોડના નિકાસ કરી ગયા છે. ગયા વર્ષ કરતાં 151% વધુ છે. ડિફેન્સની જે કંપનીઓ છે ને, પબ્લિક સેક્ટર યુનિટ્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત ડાયનેમિક લિમિટેડ, મજાકોન ડોક શિપ બિલ્ડર્સ એન્ડ ઓલ, આ બધી કંપનીઓની વાત કરું છું. કુલ નિકાસમાં આનો હિસ્સો 54.84% છે. ખાનગી ક્ષેત્રની વાત કરીએ, એમણે પણ 17,353 કરોડની નિકાસ સાથે મહત્વનું યોગદાન આપ્યું છે. વૈશ્વિક વ્યાપ ભારત હવે વિશ્વના 80થી વધુ દેશોમાં પોતાના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. નિકાસકારોની સંખ્યા દેશમાં સંરક્ષણ નિકાસકારોની સંખ્યા 128થી વધીને 145 થઈ છે. તો યાદ રાખજો. આગળ વધીએ. તાજેતરમાં કોના દ્વારા રિયલાઇઝિંગ ધ એક્સપોર્ટ પોટેન્શિયલ ઓફ ઇન્ડિયા સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર, આવા શીર્ષક હેઠળનો અહેવાલ લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા. કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. તો નીતિ આયોગ દ્વારા રિયલાઇઝિંગ ધ એક્સપોર્ટ પોટેન્શિયલ ઓફ ઇન્ડિયા સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર, આ શીર્ષક હેઠળનો અહેવાલ લોન્ચ કરાયો છે. અને આ અહેવાલ ભારતને રમતગમત સાધનોના ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની રૂપરેખા આપે છે. નિકાસ લક્ષ્યાંક જોશો, ભારત 2036 સુધીમાં રમતગમતના સાધનોની નિકાસ $8.1 બિલિયન, અંદાજે $8.1 અબજ સુધી લઈ જવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય ધરાવે છે. રોજગારી, આ ક્ષેત્રે શ્રમ સઘન હોવાથી તે રોજગાર નિર્માણ અને ઔદ્યોગિક વિકાસ માટે મોટી તકો પૂરી પાડે છે. વ્યૂહરચના, અહેવાલમાં વેપાર કરવામાં સરળતા, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, પછી નાણાકીય પ્રોત્સાહનો, નવા મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરો, એનો વિકાસ અને બ્રાન્ડ ઇન્ડિયા, એના પ્રચારની ભલામણ કરવામાં આવી છે. અહેવાલના લોન્ચિંગ સમયે જલંધર અને મેરઠ જેવા મુખ્ય સ્પોર્ટ્સ ક્લસ્ટરોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. નવા કાયદા, સ્પોર્ટ્સ સેક્રેટરી શ્રી હરિરંજન રાવે જણાવ્યું કે ખેલો ભારત નીતિ 2025 અને પ્રસ્તાવિત નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ એ ભારતના સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વધારે મજબૂત બનાવશે. નીતિ આયોગની વાત કરી છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ
નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, બરાબર છે, સ્થાપના એની 1 જાન્યુઆરી 2015માં. પહેલાં તે આયોજન પંચ તરીકે ઓળખાતું હતું. એના વડા એટલે કે અધ્યક્ષ હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય, બરાબર છે. એના જે ઉપાધ્યક્ષ છે એ કોણ છે? ડૉક્ટર સુમન કે બેરી. અને રિસન્ટલી તમને ખબર હોય તો વચગાળાના CEO બનાવ્યા હતા. કોને? નિધિ છિબ્બરને. નીતિ આયોગની વાત કરીએ છીએ તો 5 પૂર્ણ સમયના સભ્યો છે. એમાંથી 4 હું તમને કહીશ. VK પોલ, બીજા નંબરે VK સારસ્વત, ત્રીજા નંબરે રમેશચંદ, ચોથા અરવિંદ વિરમાણી. 5મા નંબરના કોણ છે તમારે જણાવવાનું છે. તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ક્યુડેન્ગા TAK-003 ડેન્ગ્યુ સામે રક્ષણ આપતી રસી. હવે જાપાની કંપની ટેકેડા છે, એણે ક્યુડેન્ગા TAK-003 દ્વારા બનાવવામાં આવેલી રસી ડેન્ગ્યુના ગંભીર કેસો ઘટાડવા માટે આશીર્વાદ સ્વરૂપ છે. ભારતમાં પહેલી વખત ડેન્ગ્યુ માટેની આ વેક્સિન છે એ મંજૂરી આપવામાં આવશે. પ્રકાર શું છે? તો લાઈવ એટેન્યુએટેડ છે રસી, એટલે વાયરસના નબળા સ્વરૂપનો ઉપયોગ કરેલો છે. ક્યાંથી કયા વર્ષની ઉંમરના લોકો માટે છે? તો 4 વર્ષના બાળકથી લઈને 60 વર્ષના લોકો માટે આ રસી છે. ડોઝ તો 2 ડોઝ આપવાના 3 મહિનાના અંતરે. ફાયદો શું છે? કે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 90% ઘટાડે. ખબર છે નેશનલ ડેન્ગ્યુ દિવસ ક્યારે મનાવીએ છીએ આપણે? ખાસિયત, રસી લેતા પહેલાં અગાઉ ડેન્ગ્યુ થયો હતો કે નહીં તેની તપાસની જરૂર નથી. મર્યાદા, આ પ્રકાર ડેન્વી-2 એના સામે સૌથી વધુ અસરકારક છે, પણ ડેન્વી-3 અને 4 સામે ઓછી અસરકારક. થોડી મોંઘી છે. પ્રતિ ડોઝ કિંમત 3000 થી 6000 રૂપિયા સુધીની છે, એટલે ખાસી મોંઘી કહી શકાય. ઓકે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતીય વાયુસેના તેના MiG-21 વિમાનમાં કઈ આધુનિક મિસાઇલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા જઈ રહી છે? તો જવાબ આવશે ASRAAM, એડવાન્સ શોર્ટ રેન્જ એર ટુ એર મિસાઇલ. તો ભારતીય વાયુસેના છે, ઇન્ડિયન એરફોર્સ, જેના ચીફ તમને ખબર છે કે અમરપ્રીત સિંહ છે, બરાબર છે, અને નાગેશ કપૂર વાઇસ ચીફ છે. એરફોર્સ દિવસ 8મી ઓક્ટોબરે મનાવીએ છીએ, અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એ તેનો મુદ્રાલેખ છે. તો ભારતીય વાયુસેના છે એને MiG-21 ફાઇટર જેટને વધુ શક્તિશાળી બનાવવા માટે સજ્જ થઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયે આ વિમાનોને આધુનિક એડવાન્સ શોર્ટ રેન્જ એર ટુ એર મિસાઇલથી સજ્જ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અને આ અપગ્રેડેશનથી શું થશે કે હવાઈ યુદ્ધમાં ભારતની તાકાત ઘણી વધી જશે. શું છે આ ASRAM? શું છે? ASRAM આપણે કહીશું તો એક કંપની છે યુરોપિયન MBDA. એ કંપની દ્વારા વિકસાવવામાં આવેલ અત્યંત આધુનિક ટૂંકા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. ટેકનોલોજી કઈ વાપરે છે? હીટ સિંકિંગ, એટલે ગરમીને પારખતી ટેકનોલોજી પર આધારિત છે. સિદ્ધાંત ફાયર એન્ડ ફરગટ, એકવાર ફાયર કરો પછી ભૂલી જાઓ, બરાબર. એકવાર છોડ્યા પછી લક્ષ્યને આપોમેળે સાધીને નાશ કરે છે. મિસાઇલની લાક્ષણિકતાઓ શું છે? રેન્જ એની કેટલી છે? 25 કિલોમીટરથી વધુ છે. હવે જૂની R-73 મિસાઇલ હતી ને, જે આપણે MiG-29માં લગાવતા હતા, આ MiG છે ને, એ વિમાનો આપણે ક્યાંથી લાવ્યા છે ખબર છે? રશિયા પાસેથી, સોવિયત યુનિયન. અને રિસન્ટલી એક MiG સિરીઝનું એક વિમાન ફાઇટર જેટ, એને આપણે એવું કહી શકીએ કે નિવૃત્ત કરી દીધું. એ તમારે જણાવવાનું છે. આની ઝડપ કેટલી છે? તો 3 મેકથી વધુ છે. 1 મેક એટલે કે અવાજની ઝડપ. અને અવાજની ઝડપ હવામાં કેટલી છે ખબર છે? 1, 2, 3, 4.8 કિલોમીટર પર અવર. તમે 1235 કિલોમીટર પર અવર લખો તો પણ ચાલે. એટલે આ 3 મેકની છે, વિચાર કરો. વજન કેટલું છે? 88 કિલોગ્રામ. અને એની લંબાઈ 2.9 મીટર છે. ચોકસાઈ, ઇન્ફ્રારેડ હીટ સિંકિંગ ગાઈડન્સને કારણે અત્યંત સચોટ લક્ષ્ય ભેદ રાખે છે. અપગ્રેડેશન આપણે શા માટે કર્યું? શા માટે મહત્વનું છે? અત્યાર સુધી આપણે છે ને MiG-29નો કાફલો છે ને સોવિયત યુગની R-73 મિસાઇલનો ઉપયોગ કરે છે.
હવે આની રેન્જ ફક્ત 10 થી 15 કિલોમીટરની છે. હવે એસરામ આ જે મિસાઇલ છે એના આગમનથી શું બેનિફિટ થશે આપણને? એક તો બમણી પ્રહાર ક્ષમતા, પેલું 10-15 કિલોમીટરની જગ્યાએ 25 કિલોમીટર થઈ ગયું ને, એટલે દુશ્મનનું વિમાન નજીક આવીને પહેલાં તોડી પાડવાની ક્ષમતા. ડોગ ફાઇટ જે થતી હોય ને હવાની અંદર, જે એરક્રાફ્ટની વચ્ચે ફાઇટો થતી હોય, ડોગ ફાઇટ, એમાં ફાયદો. નજીકના અંતરના હવાઈ યુદ્ધ છે એમાં વિમાનની સુરક્ષા અને સફળતાના દરમાં વધારો થશે. આધુનિક યુદ્ધતંત્ર, જૂની ટેકનોલોજીને બદલે વિશ્વસ્તરીય શસ્ત્ર પ્રણાલીનું એકીકરણ, મેક ઇન ઇન્ડિયા એકીકરણ. હવે એસરામ આ જે મિસાઇલ છે ને પહેલેથી ભારતના જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે ને તેજસ, બીજું છે જગુઆર, એમાં ઓલરેડી આપણે વાપરીએ જ છીએ. ભારતની જે બીડીએલ છે ને, ભારત ડાયનેમિક લિમિટેડ, અને MBDA એના વચ્ચેના કરાર હેઠળના મિસાઇલનું સ્થાનિક સ્તરે એસેમ્બલી અને પરીક્ષણ હૈદરાબાદમાં કરવામાં આવશે. બરાબર છે, યાદ રાખજો. લીપુ લેખ પાસ, ભારત ચીન વેપાર અને સાંસ્કૃતિક કડી. તો જૂન 2026થી ઉત્તરાખંડનું જે પિથોરાગઢમાં આવેલો છે લીપુ લેખ પાસ, એ ભારત અને ચીન વચ્ચેના વેપાર માટે ફરી ખુલી જવાનું છે. કઈ જગ્યાએ આવ્યું છે એક્ઝેક્ટલી? તો ઉત્તરાખંડનું કુમાઉં છે ને ત્યાં. તો ભારત નેપાળ ચીનના ત્રિસંગમ પર, બરાબર, લીપુ લેખ તમે જુઓ તો આ ભારત છે, આ તિબેટ છે જે ચાઇનાના અંદર છે, અને આ નેપાળ છે. બરાબર છે. ઊંચાઈ અપ્રોક્સિમેટલી 5334 મીટર છે સી લેવલથી. 1992માં ચીન સાથે વેપાર ખોલવામાં આવ્યો ત્યારે આ પ્રથમ સરહદ ચોકી હતી આપણા ભારતની. તે કૈલાસ માનસરોવર યાત્રા માટે પણ મુખ્ય માર્ગ છે. સમુદાય આ વેપાર મુખ્યત્વે ભોટિયા જનજાતિ માટે આજીવિકાનું સાધન છે. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે ભારતના સંવિધાનના અનુચ્છેદ 101ની જોગવાઈ પ્રમાણે સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય અગાઉથી પરવાનગી લીધા વગર કેટલા દિવસની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો તેને બેઠક ખાલી જાહેર કરી શકે? 60 દિવસ. લઘુમતીઓને બંધારણના અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો, તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. તેનો આધાર શું છે? ધર્મ અને ભાષાને આધારે લઘુમતી. લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલી ફરિયાદના તપાસ અને પૂછપરછ કેટલા મહિનામાં પૂરી થવી જોઈએ? વિધિન 6 months. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ એ કયા બંધારણ સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું છે? 89મા નંબરનો. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય? તો લોકસભાના સ્પીકર હોય. અને આ સંયુક્ત બેઠક બોલાવે એ ભારતના બંધારણના અનુચ્છેદ 108માં દર્શાવેલું છે, 108. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી ક્યાં છે? જામનગરમાં. દુનિયામાં ભાગ્યે જ જોવા મળતું વુલિસ્ટોનાઇટ ખનિજ ગુજરાતમાં ક્યાં જોવા મળે? BK, બનાસકાંઠા. ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ઘોરાડ આવેલું છે ક્યાં? કચ્છમાં. તમને ખબર હોય તો આપણે ગઈકાલે કે પરમ દિવસે જ ભણ્યા ને કે આપણા ગુજરાતની અંદર ઘોરાડના બચ્ચાનો જન્મ થયો જ 10 વર્ષ પછી, છેલ્લે 2016માં થયો હતો. અને એમાં આપણે શું ભણ્યા હતા કે જેસલમેર રાજસ્થાનથી ઘોરાડનું ફળદ્રુપ ઈંડું લાવવામાં આવ્યું, અને પછી અહીંયા કુદરતી રીતે માદા ઘોરાડ છે એના દ્વારા એનું સેવન કરવામાં આવ્યું. અને માદા ઘોરાડ ગુજરાતમાં ફક્ત 3 જ બચ્યા છે, નર તો એક પણ છે નહીં, અને લુપ્ત થવાને આરે છે. આખા વિશ્વમાં 150 જ ટોટલ ઘોરાડ છે, એમાં મોસ્ટ ઓફ રાજસ્થાનમાં જ છે. ભારતનો સૌથી જૂનો પર્વત અરવલ્લી. તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા? સાતપુડા. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા કેન સેમિકોન પ્લાન્ટ ગુજરાતમાં ક્યાં આવેલો છે? સાણંદમાં. વર્ષ 2025-26 માટે હોકી ઇન્ડિયા પ્લેયર ઓફ ધ યર પુરુષ કોણ બન્યું? હાર્દિક સિંઘ બન્યા છે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે ગુજરાતમાં નવી રામસર સાઇટ બની છે, એનું નામ છે છારી ઢંઢ. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો કોલસા મંત્રી, ખાણ મંત્રી કોણ છે આપણા? તો G. કિશન રેડ્ડી છે. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? સંરક્ષણ મંત્રી આપણા ભારતના કોણ છે? તો રાજનાથ સિંહ છે. ચોથા નંબરનો પ્રશ્ન હતો ફાઇનાન્શિયલ યર ભારતમાં એપ્રિલથી લઈને માર્ચ
અને કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર. નીતિ આયોગના પૂર્ણ સમયના 5મા નંબરના સભ્ય કોણ છે? રાજીવ ગોબા. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, નેશનલ ડેન્ગ્યુ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 16મી મે. અને આપણે MiG-21ને નિવૃત્ત કર્યું એ આપણે ભણ્યા હતા. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, કચ્છમાં ઘોરાડ સંરક્ષણ માટે કઈ નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો? જે હમણાં મેં તમને કહ્યું. ઓડિશા પોલીસ પ્રેસિડેન્ટ કલર એવોર્ડ મેળવનાર ભારતનું કેટલામું રાજ્ય છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને ખબર હોય તો. અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.